નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. પીએમ નરેન્દ્ર મોદી ચિનાબ પહોંચ્યા હતા. પીએમએ જમ્મુના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે ચિનાબ આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવીને ઉદઘાટન કર્યું. આ બાદ તેમણે ગટરામાં અંજે બ્રિજ અને કાશ્મીરની પ્રથમ ટ્રેન વંદે ભારતને લીલી ઝંડી બતાવી. તો કટરામાં કાર્યક્રમ દરમિયાન કહ્યું કે દુર્ભાગ્યવશ આપણો પાડોશી દેશ માનવતા વિરુદ્ધ છે, સંવાદિતા વિરુદ્ધ છે. આ એક એવો દેશ છે કે જે ગરીબોની આજીવિકાની પણ વિરુદ્ધ છે. 22 એપ્રિલે પહેલગામમાં બનેલી ઘટનાની વાત કરી. કહ્યું કે જે બન્યું એનું ઉદાહરણ છે. પાકિસ્તાને માનવતા અને કાશ્મીરિયત પર હુમલો કર્યો. અમે 6 જૂને તેનો વિનાશ કર્યો. ત્યારે ચિનાબ આર્ચ બ્રિજ કેમ ખાસ છે અને ઓપરેશન સિંદૂરને લઈ વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પણ 1 મહિનો પૂર્ણ થયો છે. તેને લઈ વાત, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. આ તમામ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટો જોડાયા છે. નિલેશભાઈ સોલંકી બીજેપી નેતા છે, મુકેશભાઈ પંચાલ કોંગ્રેસ નેતા છે અને જીતુભાઈ જોબનપુત્રા વરિષ્ઠ પત્રકાર છે. તમામનું સ્વાગત છે. સૌપ્રથમ જીતુભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. ચિનાબથી આ પીએમનો હુંકાર, જે મુદ્દાઓને લઈને પીએમએ વાત કરી, સૌપ્રથમ તો ચિનાબ બ્રિજ સૌથી ખાસ મહત્વપૂર્ણ કેમ બની રહ્યો છે અને આ સાથે ઓપરેશન સિંદૂરને લઈને જે વાત કરી, 1 મહિનો જેટલો સમય પૂર્ણ થયો, જે તમામ ફેક્ટરો છે, કઈ રીતે જુઓ છો? ભાઈ, આ છે ને, આ 1 મહિનો પૂર્ણ થયો ને, નરેન્દ્રભાઈની હંમેશા એક ખાસિયત રહી છે કે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને કઈ રીતે થાળે પાડવી એ બહુ સારી રીતે જાણે છે. સિંદૂરને 1 મહિનો પૂર્ણ થવો, પ્રજાને એક સીધો મેસેજ આપવો, પાડોશી દેશને બી મેસેજ આપવો કે ભાઈ જે કઈ ઘટનાઓ ઘટી છે એનાથી અમે લોકો વિચલિત નથી થયા. અને બહુ જ વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ નું એ લોકાર્પણ કરવું, જે 1983-84 નો જેમાં પાયો નાખવામાં આવ્યો હતો અટલ બિહારી વાજપેયીના સમયે, અને આટલા વર્ષો બાદ લોકોને અર્પણ કરવો અને જે મુશ્કેલીઓ હતી એ દૂર થઈને પહેલગામમાં જે બન્યું હતું એનો જવાબ આપ્યો સિંદૂર ઓપરેશન, એનો બી મેસેજ કન્વે કરવો અને પ્રજાને એવું મેસેજ સીધો કન્વે કરવા માંગતા હતા કે ના, અમે છે અને અમે દરેકે દરેક વસ્તુની સાથે પ્રજાની સાથે ઉભા છે. ચાહે પછી પાકિસ્તાનને જવાબ આપવાનો હોય કે પછી તમારી સુખ અને સુવિધાનો હોય. અને આ જે છે એ વિપક્ષોને બી એક જવાબ આપી દીધો કે ભાઈ જો અમે લોકો કામ કરી રહ્યા છે અને અમે કામ કરવા માંગીએ છીએ અને કામ કરી રહ્યા છે. જે અત્યારે ઓહાપો બધો ચાલી રહ્યો છે એનો એક આડકતરી રીતે એમને જવાબ આપ્યો એવું કહી શકાય. એટલે ચોક્કસ છે કે નરેન્દ્રભાઈ આ બાબતમાં બહુ સારી રીતે જાણી રહ્યા છે અને લોકાર્પણને ક્યારે ને કઈ સમયે કરવું ને એ બહુ સારી રીતે જાણે છે. નિલેશભાઈ, ચિનાબથી પીએમનો હુંકાર, ચિનાબ બ્રિજ પણ ખાસ અને ઓપરેશન સિંદૂરને લઈને પણ જે ક્યાંક મેસેજ કન્વે કર્યો, જે પાસ આઉટ કર્યો, આ શું કહેશો? આજે કુંજભાઈ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે કે જે ચિનાબ નદી કે જે એફિલ ટાવરથી પણ 35 મીટર ઊંચે આવેલું છે અને આજે 12 માસ જે કહેવાય કે જમ્મુ કાશ્મીરને જોડતી એક કનેક્ટિવિટી, કે સ્વર્ગીય અટલજીની પણ એક સંકલ્પ હતો, એમની પણ એક સિદ્ધિ હતી કે ભાઈ આવી આ બ્રિજનું નિર્માણ કરવું. અને આજે એ નિર્માણનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા પૂર્ણ થયેલું છે. એમને જે તિરંગો ત્યાં લહેરાવ્યો એ આપણા દેશના જે ઇજનેરો છે, જે રાષ્ટ્રીય ગૌરવને ખૂબ જ પ્રતીક આપતું એક ગૌરવપૂર્ણ ક્ષણ હતું. આ સરકારે, નરેન્દ્રભાઈની સરકારે એ સાબિત કર્યું છે કુંજભાઈ કે અમે ખાતમુહૂર્તથી ઉદ્ઘાટન સુધી કરીએ છીએ ને તો આ સરકાર કરે છે. 2014થી આપ જુઓ કે અનેકો યોજનાઓ, અનેકો ઐતિહાસિક જે પગલાં લેવાયા છે માત્ર રાષ્ટ્રહિત માટે, ભારતની જનતાને એ અર્પણ કરવું. એ દેશના જે ઇજનેરો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આરોગ્ય વિભાગ હોય, ખેડૂતને લક્ષી યોજનાઓ હોય. તમે જુઓ કે અયોધ્યાનું મંદિર
જે 300, 400, 500 વર્ષ સુધી એનો કોઈ નિકાલ નહોતો આવતો. માત્ર એને એક ફોર્મેટ એક સારા એવા સિસ્ટમથી લાવ્યા અને કોઈ લડાઈ ઝઘડા વગર માન્ય કોર્ટે જે જોઈતા હતા એ સરકારે પ્રૂફ આપ્યા અને આગળ વધ્યા. કાશી વિશ્વનાથ કોરિડોર કે તમે જુઓ કે આજે સમગ્ર મંદિરો તૂટી ગયા હતા કે ભારતમાં એક કહેવાય કે મેજોરિટી હિન્દુની હોય અને સનાતનીઓના જે મંદિરો હોય એનું પણ નિર્માણ બહુ સારું એવું થયું. 370 જેવું કે કતલે આમ થઈ જશે, આને તો અડીસ ના શકાય, 35 તો કે તમે નામ જ ના લેતા, એક લોહીનું ટીપું પણ ના પડ્યું અને 35 અને 370 નાબૂદ કરીને આજે ત્યાંના વ્યક્તિઓને આપણા એક અખંડ ભારત તરફ આપણે જઈ રહ્યા છીએ. 3 તલાક તમે જુઓ કે બહુ જ સારું એવું કે મુસ્લિમ મહિલાઓનું એમને દર્દ સમજ્યું અને 3 તલાક નાબૂદ કર્યો. આજે ગુજરાતમાં સરદાર સાહેબની પ્રતિમા સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી છે. તમે જુઓ કે સૌથી વિશ્વમાં એશિયામાં સૌથી મોટો આપણે કહી શકાય તો રિવરફ્રન્ટ, એનાથી પણ અત્યારે આપણા એ આગળના 2 થી 3 ફેઝના કામ ચાલી રહ્યા છે. સમગ્ર ભારત નહીં પણ વિશ્વનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે જ્યાં દુનિયાભરના ક્રિકેટરો આવે છે. આપણા ત્યાં કહેવાય કે રમત જગતને એક ખૂબ જ સારું એવું એક માન મળ્યું, એક રોજગારીનો લાખો હજારો લોકો રોજગારી કરી શકે. નરેન્દ્રભાઈએ જે રીતે ગઈ છે 6 મે કે 1 મહિના પહેલા આતંકવાદીઓના જે પાકિસ્તાનના જે ઠેકાણા હતા એને ઉડાડી દીધા હતા. આ સરકાર જે કહે છે ને એ કરી બતાવે છે. નરેન્દ્રભાઈને વિશ્વમાં કેમ એમના શબ્દો સમગ્ર મીડિયા દુનિયાની કેમ સાંભળે છે? કારણ કે એ જે વિશ્વાસ, આત્મવિશ્વાસ 140 કરોડ જનતાનો જે એમને મળ્યો છે ને કુંજભાઈ, એ કેટલી એવી જૂની સરકારો હશે પણ આ વખતે જે લોકોનો જે એમને પ્રતિસાદ મળ્યો છે, આશીર્વાદ મળ્યો છે, એક સંસ્કૃતિ સાથે જોડાયેલા છે, એક આધ્યાત્મિક રીતે જોડાયેલા છે, એમને ભગવાનની ઘણી બધી એવી શક્તિ છે કે એમને બહુ જ સારું એવું લોકો માટે કામ કરેલું છે. 5 લાખથી 10 લાખ આજે આયુષ્માન કાર્ડ હોય ને 70 વર્ષના વ્યક્તિઓને, તો આ જે ઓપરેશન સિંદૂર આજે જે મજબૂતાઈથી આપણા સૈનિકોએ જે દુશ્મન દેશના જે આતંકવાદીઓ હતા એના ઠેકાણા ઉડાડી દીધા, તો આ એક જે ઓપરેશનો થયા છે અત્યાર સુધી, એ ઓપરેશનોનું આજે એક સાબિત થઈ બતાવે છે કે ભારતની એટલી શક્તિ છે કે દુનિયાનો સૌથી મોટો ચીના જે કહેવાય કે સૌથી ઊંચાઈ ઉપર છે ત્યાં રેલ કનેક્ટિવિટી લાવવામાં ત્યાંના મુખ્યમંત્રી અબ્દુલ્લાજીએ બહુ જ સારી એવી વાત કરી કે આ જરૂરી હતું જમ્મુ કાશ્મીર માટે, આ જરૂરી હતું. ને આજે પ્રધાનમંત્રી જે રીતે આ તિરંગો આપના વિઝ્યુઅલ દેખાઈ રહ્યા છે, કેટલો આત્મવિશ્વાસ છે. આ માત્ર ને માત્ર રાષ્ટ્રહિત માટે, દેશની જનતા માટે એમને જે પ્રણ લીધા જે પૂરા થઈ રહ્યા છે અને સમગ્ર 140 કરોડની જનતા એમને ગૌરવપૂર્વક એ આવકારે છે. મુકેશભાઈ, શું કહેશો આપ? ચેનાબથી જે પીએમએ એક તો બ્રિજ કેમ ખાસે વિકાસની વાત એક તો આવે અને એક ઓપરેશન સિંદૂરને લઈને જે વાત કરી, આતંકવાદ વિરુદ્ધની જે વાત કરી, શું કહેશો? સૌ પ્રથમ તો આપણે 140 થી વધારે લોકોનો આ ભારત દેશ છે અને એની અંદર પ્રધાનમંત્રીની એક એવી ખુરશી છે કે એની અંદર બેસનાર તમામ વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતપોતાની કાબેલિયત પ્રમાણે દેશના વિકાસ કરવા માટેનું પણ લે છે. એમાં કદાચ આપણે માનીએ કે ધારો કે આ બ્રિજ બન્યો કે કોઈ 370 કલમની વાત કરી જે કદાચ શક્ય નહોતી ને થઈ, તો એ અભિનંદનને પાત્ર છે, થઈ સારી વાત છે. પણ મારું એવું કેવું છે કે જે પણ પ્રધાનમંત્રી આવે, 2014 પછી નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા છે. 2014 પહેલા આઝાદી પછી ટાંકણી નહોતી બનતી, તો આ ભારત દેશની અંદર એક તૈયાર ગાદી જે બનાવવામાં આવી ને એના ઉપર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી બેઠા છે. એ ભૂલવું ના જોઈએ. આપણે બધું જ આજે કરી નાખ્યું અને ભારત દેશમાં 2014 પહેલા માટી હતી એવું આપણે એક ગપગોળાની વાત કરવી એ જરા યોગ્ય નથી. હા, નરેન્દ્રભાઈ જે કામ કર્યું છે કરે છે એના માટે કોઈ વાંધો નથી. વિકાસની રાજનીતિ વિપક્ષ હંમેશા સ્વીકારે છે. કોઈ માણસને સબક શીખવાડો પાકિસ્તાન જેવા લોકોને
તો એ રાજનીતિ કે એ નિર્ણય એ વિપક્ષ સ્વીકારે છે અને 140 કરોડ લોકો એક હતા એટલે જ આપણે કરી શક્યા છે. આ વાત કરવી જોઈએ, એ ભારતીય જનતા પાર્ટી હોય કે દેશના પ્રધાનમંત્રી, આ વાત કરવી જોઈએ. તો દેશનો સ્પિરિટ, એકતા હંમેશા જળવાઈ રહે એવું મારું સ્પષ્ટ માનવું. બીજું વાત કરીએ ઓપરેશન સિંદૂરની. ઓપરેશન સિંદૂર ખૂબ સારી વાત છે. આતંકવાદીઓને એક જડબેસલાક જવાબ આપવામાં આવ્યો. હું કઉ છું, જે આપણા લશ્કરે વાત કરી, આપણી જે એજન્સીઓએ વાત કરી કે આપણે એમના 9 અડ્ડા ઉડાવી દીધા, આતંકવાદીઓના 10 અડ્ડા, જે કઈ ખૂબ સારી વાત. પણ હું કઉ છું, હંમેશા દેશના પ્રધાનમંત્રીને છાજે શું કે મેં કર્યું અને મેં કર્યું એ કહેવું, બે વસ્તુ ક્યારેય, હું તો લગભગ એવું માનું છું કે નરેન્દ્રભાઈ કોઈ દાડો આવી વાત નથી કરતા, પણ જે ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ સિંદૂરની વાત કરી અને શ્રેય લેવાની વાત જે થાય ને, એની અંદર ભારત દેશના નાગરિકોને એક અંદરથી એવું થાય કે ખાલી લશ્કર, આપણી સેના અને આખો દેશ એક થઈ અને સેનાના વડાને જ્યારે છૂટો દોર આપ્યો અને જીવના જોખમે, તમે સમજી લેજો, તમે ને હું તો ઘરે બેઠા, જીવના જોખમે જે સેનાએ આજે આતંકવાદનો ખાત્મો જેટલા ટકા બોલાવી શક્યા હોય એટલા ટકા બોલાવ્યો અને આજે પાકિસ્તાનને, જેને કહેવાય કે એક રડવાના કગાર ઉપર મૂકી દીધું. તો એના માટે આપણે એક શાંતિ લઈ શકીએ. આપણી જે મહિલાઓ, આપણી બહેનોનું સિંદૂર ઉજાડવાની કોશિશ કરનારાઓને જે સબક શીખવાડી, એના માટે આપણે એક ગર્વ લઈ શકીએ. પણ જે ઘરે ઘરે સિંદૂર આપવા જવાની જે વાત છે ને, એ ગળે ઉતરતી નથી લોકોને. એટલે એના ઉપર થોડોક આપણે કાપ લાવવો જોઈએ, જરૂરી નથી. અને હા, હું હજી પણ કઉ છું કે દેશની અંદર 2014 પછી કે 2014 પહેલા જે કઈ વિકાસના કામો પ્રધાનમંત્રી અને દરેક સાંસદો બધા એક થઈ અને જે દેશનો વિકાસ કરી રહ્યા છે, એના માટે અભિનંદનને પાત્ર એ વડાપ્રધાનની ખુરશી હોય તો એ છે, એમાં મને જરાય શંકા નથી સ્વીકારવામાં. પણ હંમેશા એક જે શ્રેય લેવાની વાત હોય ને, એની અંદર 2 લાખ કરોડનો જીએસટી આપતો ભારત દેશ જ્યારે વડાપ્રધાનની પડખે ઉભો હોય ત્યારે વિકાસ કરવામાં એમને જરા પણ અંતરાય ન આવે. અને એ વખતે આપણે નો ડાઉટ એમાં પ્રમાણિકતા, એમાં 100% ઓડિટિંગ, આમાં ઘણું બધું આવતું હોય છે. હું તો એવું પણ કહું છું કે આપણા ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રમાં હોય કે ઉત્તર ગુજરાતમાં કે મધ્ય ગુજરાતમાં, લોકલાડીના પ્રધાનમંત્રી આવે અને જાહેરાત કરે 10,000 કરોડ, 20,000 કરોડ, 50,000 કરોડ. હું એવું કહું છું કે પહેલાની ડિબેટમાં પણ કહ્યું છે કે આપણા ગુજરાતની અંદર જેટલા કરોડ રૂપિયા માન્ય પ્રધાનમંત્રી થયા ત્યારથી અત્યાર સુધી ફાળવ્યા, એનું એક શ્વેત પત્ર બહાર પાડવું જોઈએ કે સૌરાષ્ટ્રની કે મધ્ય ગુજરાતની કે ઉત્તર ગુજરાતની જનતા જાણે કે કેટલા કરોડ રૂપિયાની જાહેરાત થઈ, કેટલા કરોડના કામ થયા અને કેટલા કરોડના નથી થયા. આ વાત ખરેખર બહુ મહત્વની છે, દેશની જનતા જાણવા માંગે. પણ એ હવે એ વિપક્ષ તરીકે વાત કરવી એ અમારો હક છે. દેશની જનતાએ જાણવું એ એમનો હક છે અને દેશની સરકારે કે રાજ્ય સરકારે એની જાણકારી આપવી એ એમની ફરજનો ભાગ છે. ચલો, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પણ જોડાયેલા છે, જીતુભાઈ. કરી શકાય. મુકેશભાઈ, પછી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જીતુભાઈ, બંને પક્ષના પ્રવક્તાઓને સાંભળ્યા. જે શ્રેય લેવાની એક તો જે મુદ્દા ઉપર વાત થઈ, કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ આ બાબતે ધ્યાન દોર્યું આજે કે શ્રેય ન લઈ લેવું જોઈએ, અગાઉની સરકારોએ પણ કામ કર્યું છે, મેં આ શ્રેય લેવાની વાત પણ એક આવી ગઈ. વિકાસ હોય તે ખૂબ જ વિકાસનો એક મુદ્દો સાઈડ પર રહ્યો છે, સાથે આ શ્રેય લેવાની વાત આમાં ક્યાંથી ઇન્ક્લુડ થાય છે? કુંજભાઈ, હવે આમાં તો એવું છે, એમની એક વાત મુકેશભાઈની ખરેખર સારી છે કે શ્રેય આપવો હોય ને તો હું અને મેં કાઢી નાખવું જોઈએ, અમે કર્યું તે કાઢી નાખવું જોઈએ. આમાં સૌ સહભાગી હોય છે. કોઈ એક પણ કામ માત્ર એક વ્યક્તિ કે એક ગ્રુપ કે એક પક્ષ નથી કરતો, એની અંદર ઘણા બધા હોય છે. નોન પોલિટિકલી લોકોનો બી એની અંદર બહુ મોટો ફાળો હોય છે. એટલે જ્યારે બી કોઈ પણ લોકાર્પણ થાય ને, નરેન્દ્રભાઈ કરે છે, નરેન્દ્રભાઈ જો શરૂઆત કરશે ને તો એમ કહેશે કે જેને કામ કર્યું ને એને સૌથી પહેલા અભિનંદન પાઠવશે.
જ્યારે પણ ડિબેટની વાત આવે છે ને ત્યારે પાર્ટીના પ્રવક્તા જે કંઈ કામ હોય છે ને એ પાર્ટી લેવલ પર લઈ જાય છે. સૌથી વાત શરૂઆત ત્યાંથી જ કરે છે કે અમારી પાર્ટીએ આ કર્યું, અમારી પાર્ટીએ તે કર્યું. આપણે દરેક ડિબેટની અંદર આ જોતા આવ્યા છે. પણ જો શરૂઆત એવી થાય કે આ કામ જે થયું છે અને જેને કર્યું છે તે સૌથી પહેલા તો અભિનંદન. હવે વાત આવી આપણી સિંદૂરની. મારે એક નાના મોઢે બહુ મોટી વાત કરવી છે કે એક ખેલાડી કોઈક બી જીતીને આવે ને કંઈક બી અને દેશનું નામ રોશન કરે ને તો યા તો રાજ્ય સરકાર એને ઇનામની જાહેરાત કરી દે, યા તો ઇન્ડિવિજ્યુઅલી જાહેરાત કરી દે. સેનાએ આટલું મોટું પરાક્રમ કર્યું, આપણે એને ધન્યવાદને પાત્ર છે. પોતાના જાનના જોખમે નાખીને દરેક વખતે આપણા 140 કરોડથી વધુ ભારતીયોને સાચવે છે. આજે પરિસ્થિતિ શું છે? સિંદૂરની બધી વાતો થઈ, સેનાને આપણે વધાવ્યા, બધું કર્યું, પણ સેના વિશે કોઈ પણ રાજ્ય સરકારે સેના ફંડમાં કે આની તેની અંદર કોઈ પણ કશી જાહેરાત કરી છે? હું દરેકને કહું છું, આ પર્ટિક્યુલરલી કોઈ પાર્ટીએ કોઈને લેવાની જરૂર નથી, પણ આ એક વિચારવાનો મુદ્દો છે. તમે એક નાની કોઈ સ્પોર્ટ એક્ટિવિટી લઈ લો, કોઈ બી થાય કે ભાઈ આજે દેશનું ગૌરવ વધાર્યું છે અને આટલા કરોડનું ઇનામ અને આટલું આટલા તેટલા આ તે, અને આપણે બી એની અંદર જજુમવા લાગી છે. પણ સેના માટે શું? આજે આપણે આ જે થયું એની અંદર સેનાએ બી કંઈક ને કંઈક તો બલિદાન આપ્યું જ છે, કોઈકે કશું ખોયું જ છે. તો એમના વિશે હજુ સુધી કેમ વાત કોઈ બી જાહેર મંચ પરથી બી નથી થઈ કે કશેથી નથી થઈ? એ થવી જોઈએ. જે કામ કરે છે, મારો શરૂઆતમાં બી એ જ કહેવાનું હતું કે જે કામ કરે છે એની સરાહના થવી જોઈએ. નો ડાઉટ એની પાછળ ઘણા બધા પાર્ટીના બી નિર્ણયો હોઈ શકે છે. પાર્ટીએ છૂટછાટ આપી હોય, એને પાર્ટી ફંડ ડાયવર્ટ કર્યું હોય, એના માટે જે કંઈ છે આપણા જ પૈસામાંથી જ બધું થતું હોય છે. સમજો, કોઈના પોતાના પર્સનલ લેવલ નહીં, આપણે જે ટેક્સ ભરીએ છીએ એની અંદરથી જ થતું હોય છે. એમાં એટલે દરેકે નાનામાં નાનો માણસ લઈ સૌ આની અંદર દરેક સારા કામની અંદર સહભાગી છે. એટલે શરૂઆત દરેક જણે પોતાના માથે મેં કર્યું, હું કર્યું, મારા સમયે થયું એ ન હોવું જોઈએ. એનો એક સમય પીરિયડ નક્કી હોય છે, એ સમયે થયું છે તો જે થયું છે એમને સૌની સરાહનીય હોવી જોઈએ. અને એના માટે પોતે જસ ખાટી જવો ને કેવું કે આ અમારા સમયે થયું, અમે આમ કર્યું, અમે તેમ કર્યું, અમે વિકાસની રાજનીતિ લઈ ગયા, વિકાસ કર્યો. વિકાસ તમે ત્યારે કર્યો જ્યારે તમારી પાસે 140 કરોડનું ફંડ આવ્યું. 140 કરોડે 1 રૂપિયાથી લઈ 1 કરોડ રૂપિયા સુધીનો ટેક્સ ભર્યો છે, અને એનાથી પોલિટિકલ પાર્ટીના લીડરો બી ભરી રહ્યા છે, પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ બી ટેક્સ ભરી રહ્યા છે, સામાન્ય માણસ બી ટેક્સ ભરી રહ્યો છે. અને આ બધું એમાંથી જ સર્જન થાય છે. મને કોઈ વાંધો નથી, કોઈ બી પાર્ટી પોતપોતાની રીતે પોતપોતાની વાત રજૂ કરે, પણ સરવાળે એ વિચારવું જોઈએ કે આની અંદર સૌ સહભાગી છે. નિલેશભાઈ, શું કહેશો? જે વાત મુકેશભાઈએ પણ કરી, આ સાથે બીજો એક મુદ્દો પણ હું એડ ઓન કરવા માંગુ છું. જે પીએમના નિવેદન ખાસ જે સામે આવ્યા હતા કે કાશ્મીરના વિકાસને લઈને જે વાત હતી, કાશ્મીરમાં જે ટુરિઝમથી લઈને અનેક એવા ક્ષેત્રો હતા, આગળ ગ્રોઅપ થઈ રહ્યા હતા, પરંતુ એ બ્રેક ન વાગી અહીંયા સ્ટોપ નથી થયું. આતંકવાદને જોરદાર જવાબ આપવાનું મન બનાવી લીધું છે. આ નિવેદન, આ મેસેજ પણ એક કન્વે પાસ થઈ રહ્યો છે. એક કાશ્મીરના વિકાસની વાત આવે, એક આતંકવાદને બ્રેક લગાવવાની વાત આવે, તે મુદ્દાને પણ ઇન્ક્લુડ લઈને શું કહેશો? કુંજભાઈ, આપણા ડિબેટ પેનલિસ્ટ ખૂબ જ બુદ્ધિમાન છે. તો આપણે એક સમજીએ કે સ્વાભિમાનના અભિમાનમાં બહુ જ પાતળી લાઈન હોય છે. મેં કર્યું એ અભિમાન છે, અને હું કોઈને શ્રેય આપું છું, મારા પ્રધાનમંત્રીને હું શ્રેય આપું છું, તો એ સ્વાભિમાન કહેવાય છે કે મારા દેશના પ્રધાનમંત્રી આટલા નીડર છે, આટલી સેનાને સ્વાયત્તા આપી છે કે ભાઈ પૂછવા ના રહેતા, ફ્રી હેન્ડ આપો. ઓપરેશન ઓલ આઉટ, ઓપરેશન સિંદૂર, સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, અને પૂછવાનું ના કરતા COD, CSD જે ડિપાર્ટમેન્ટ હોય એ લોકોને જોઈતી ઇક્વિપમેન્ટ, કે પહેલાના સમયમાં આપણે એટલા માટે થોડી ડીપમાં 10 સેકન્ડ હું ચર્ચા કરીશ કે પહેલાના સમયમાં સૈનિકોને જે બુલેટ પ્રૂફ જેકેટ હોય ને એમાં પણ ભ્રષ્ટાચાર થતો હતો. આજે હું આપને કઈ બતાવું કે આત્મનિર્ભર ભારત, કે જેમાં 900થી વધારે જે ચીજ વસ્તુઓ, કે જે મિલિટરી આર્મી, જે ત્રણેય સેનાઓમાં જે ઇક્વિપમેન્ટ કહેવાય કે નાનામાં નાની પણ વસ્તુ હોય ને એ આપણે બહારથી લાવતા હતા, અને મોંઘા પૈસાથી લાવતા હતા, અને કારણ કે આપણે ચૂકવણી ડોલરમાં કરતા હતા.
આજે ઘણી બધી 900 થી પણ વધારે ચીજ વસ્તુઓ આત્મનિર્ભરના હેઠળ સ્વદેશી આપણે અહીંયા જ રોજગાર ઉત્પન્ન કરી શકીએ છીએ, આપણે અહીંયા જ બનાવી શકીએ છીએ. INS વિક્રાંતની આપણે એક દાખલો લઈએ તો 70,000 કરોડમાં જે બન્યું એ પૈસા આપણા ભારતમાં જ વપરાયા. એ 70,000 થી પણ લોકો વધારે અને રોજગાર મળ્યો. આજે પ્રધાનમંત્રીના શ્રેય જશે જ, કારણ કે જ્યારે કેપ્ટન જે કહેવાય કે ક્રિકેટ મેચની જે ટીમ હોય એ જીતતી હોય તો સૌ પ્રથમ કેપ્ટન જ બોલાવે છે, છેલ્લા ખેલાડીના નથી બોલાવતા, 12મા ખેલાડી નથી બોલાવતા ભાઈ તમે આવો કપ લો. તો એ શ્રેય કેપ્ટન જ જાય છે. તો આપણા ત્યાં એક રિસ્પેક્ટ હોય કે પ્રધાનમંત્રી આ કર્યું છે, સાહેબ પ્રધાનમંત્રીને તમારે કહેવું જ પડશે. તમારા દિલમાં વિપક્ષ હોય અપક્ષ હોય જે પણ હોય, તમને નથી ગમતું પણ મારો દેશનો પ્રધાનમંત્રી છે. મેં શરૂઆતમાં તમને ભારતીય જનતા પાર્ટીની નામ જ નથી દીધું, મેં મારા નરેન્દ્ર મોદીજી કે મારા દેશના પ્રધાનમંત્રી છે કે જેમને આતંકવાદ વિરુદ્ધ 0 ટોલરન્સની નીતિ અપનાવી, જેમને કુંજભાઈ એક 10 સેકન્ડ, કે જેમને આજે વિદેશી ભંડોળમાં કહી શકાય કે 692.71 બિલિયન ડોલર ભેગું કર્યું. સોનાનો પણ તમે સ્ટોક જોવો છો ને તો 83.582 બિલિયન જે સોનાનો ભંડોળ છે આજે 11મા સ્થાનેથી 5મા સ્થાને આવ્યા. આજે 4 બિલિયન જે ટ્રિલિયન જે ઇકોનોમી થઈ 4થા સ્થાને આ ઇટલીને પણ પાછળ ધર્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આજે આપણે આગળ છીએ. આજે આપણે 13 કરોડથી પણ વધારે ઘરની બહાર શૌચાલય બનાવે છે ભાઈ, તો આપણે શ્રેય આપવું જ પડશે. અને પ્રધાનમંત્રી કોના હોય? તમારા, મારા, જોબનભાઈ પુત્રાના, મુકેશભાઈના, કુંજભાઈના, બધાના પ્રધાનમંત્રી છે. જે તિરંગો પકડીને જે પ્રધાનમંત્રી ચાલી રહ્યા છે એની પર ગર્વ હોવો જોઈએ. પછી એમાં અભિમાન સ્વાભિમાન આવું બધું ડિવાઈડ ના થવું જોઈએ. અવાજ નથી આવતો એમને અવાજ. મુકેશભાઈ જણાવો આપને શું કેવું છે? મુકેશભાઈ આવી રહ્યો છે અવાજ? હા જી જણાવો. હવે હું તમને કહેવા માંગુ છું એ સાંભળી લો. તમારો અવાજ થોડો નથી આવતો, હવે હું કહું છું એ સાંભળી લો. સૌથી પહેલા પેનાલિસ્ટોમાંથી કે આપ મંતવ્યના ન્યૂઝના એન્કરથી કોઈએ નથી કહ્યું કે આપણા પ્રધાનમંત્રી કામ નથી કરતા, એવું કોઈએ કહ્યું નથી. એટલે એમાંથી બહાર નીકળી જઈએ આપણે. બીજી વાત, ક્રિકેટનો કેપ્ટન જે છે ને એને ટોસ ઉછાળવા માટે બોલાવે અને ક્રિકેટ મેચ જીતી ગયા પછી બધા અભિનંદન એને આપે. પણ ક્રિકેટ મેચનો કેપ્ટન છે ને એ જયારે સ્ટેટમેન્ટ આપે ત્યારે એમ જ કે છે કે અમે 11 જણાએ ભેગા થઈને જીત હાંસલ કરી. આ તમે કદાચ જોઈ લેજો બધા સ્ટેટમેન્ટ દરેક કેપ્ટનના, એટલે ખબર પડી જશે. બીજી વાત કહું છું, તમે પાસ્ટની વાત કરી સાહેબ. 1971માં ઇન્દિરાજી છે ને અમેરિકાના પ્રવાસે હતા, રાષ્ટ્રપતિ નિક્સન સાથે વાત કરતા હતા અને ખાલી નિક્સને એક જ વાત કરી હતી કે પાકિસ્તાનની દખલ અંદાજી તમે થોડી ઓછી કરો. એમણે કહ્યું કે પાકિસ્તાનના મામલામાં અમેરિકા અમારું દોસ્ત છે, સલાહકાર નથી, અમારું બોસ નથી એમ. અને મીટિંગ છોડીને નીકળી ગયા હતા. અને इंदिराजीના સેક્રેટરીએ કહ્યું કે મેડમ આપકો થોડા ધૈર્ય રખના चाहिए, तो कि हमारा देश की रीढ़ की हड्डी अभी मजबूत है. અને સીધા ઇન્ડિયા આવી અને વાજપેયીજીને બોલાવ્યા અને કહ્યું કે જે સર્વદલીય બેઠક જે બધા દેશોની સંયુક્ત રાષ્ટ્રની બેઠક થાય એમાં તમારે આ વક્તવ્ય આપવાનું છે. અને વાજપેયીજીએ સ્વીકારી અને બહાર આવીને સ્ટેટમેન્ટ આપ્યું હતું પત્રકારને. પત્રકારે કહ્યું આપ આલોચના કરતે હો कैसे बात रखोगे इंडिया की. એમણે જે वाजपेयीએ વાત કરી હતી ને કે बगीचा कोई एक गुलाब से नहीं खिलता, सभी प्रकार के फूल होते हैं, पर जब बगीचे पे कोई तूफान आता है ना तो सभी माली एक होकर उस बगीचे की रक्षा करते हैं. અને એ વાજપેયીજીએ એ વાત ત્યાં રાખી અને ઇન્દિરાજીએ યુદ્ધ વખતે અમેરિકાએ જહાજ ત્યાં મોકલી દીધું હતું. વિદેશ નીતિની પરવા કર્યા વગર પાકિસ્તાનને ભોંય ભેગું કર્યું હતું ને 2 ટુકડા કરી નાખ્યા. એટલે આપણે મેં પહેલા પણ કહ્યું જે કોઈ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસે છે પોતાની શક્તિ પ્રમાણે પોતાની બુદ્ધિ પ્રમાણે જે કઈ નિર્ણય લે છે ભારતના હિતમાં એ બધા જ સરાહનીય છે એવું મેં પહેલા કહ્યું. પણ ક્યારેય શ્રેયની વાત હોય તો 140 કરોડ લોકોને આપો કે જેનાથી 140 કરોડ લોકો ટેક્સ ભરે છે. અને જે લડાઈની વાત છે ને પાકિસ્તાન સામે
તો હું તો કહું છું સેના સિવાય કોઈને શ્રેય ન દેવો જોઈએ. ચલો નિર્ણયની વાત છે કે તમે ખુલ્લો દોર આપ્યો, સાધનો ભેગા કર્યા, એ તો યાર મારું ને તમારું કર્તવ્ય છે. તો ચલ, પ્રધાનમંત્રીનું તો નિલેશભાઈને હોય. કે કેવું છે સાંભળી જે લઈએ. ખુરશી પર બેઠા નિલેશભાઈ. છે, તો શું થશે? કુંજભાઈ, આપણે કુંજભાઈ. સેનાને આપણે છુટ્ટી નહીં આપતા. કુંજભાઈ, કહેવાનો આજે મારો મતલબ એવો છે કે નિલેશભાઈ, જણાવો આપને. પ્રધાનમંત્રી જે આજે કરી રહ્યા આપણે છે, બંધ કરો તો તે સરાહનીય સમય. છે. મુકેશભાઈ, આપણે અન્યને સાંભળી લઈએ. એ પણ નિલેશભાઈ. સરાહનીય છે. દરેકનો અવિરત ફાળો છે. આજે કુંજભાઈ, માન્ય અમારા વડીલ છે મુકેશભાઈ, કે ઇન્દિરા ગાંધીજીને એમને યાદ કર્યા. મારા પણ પ્રધાનમંત્રી હતા, કે ભાઈ મને પણ એમની પર ગર્વ છે. આજે 54 વર્ષ એટલે 1971, આજે 54 વર્ષ ગણીએ 2025માં, તો ઇન્દિરા ગાંધીજીને શ્રેય આપે છે. તો આજે 2025માં માન્ય પ્રધાનમંત્રીજીને કેમ શ્રેય ના મળે? અને 140 કરોડની જનતા એમને વોટ આપ્યા છે, તો એમની જવાબદારી બને છે. એમને પૂછવાનું થાય છે કેમ તમે આક્રમણ નતું કર્યું, તો કર્યું. બીજી વસ્તુ, એક મિનિટ મુકેશભાઈ, મેં તમને સાંભળ્યા. મુકેશભાઈ, આ તકલીફ છે, તમે સાંભળતા નથી, પછી મને તમે સાંભળી કહેશો. લઈએ પહેલા. જ્યારે 1971માં સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજીએ એ વખતે આઘાત લાગ્યો હતો કે અમેરિકાને એ મિત્ર માનતા હતા ને એ સૈનિકો નતા આપ્યા. આજે 2025માં મુકેશભાઈ, આપણે કોઈની પર નિર્ભર નથી રહેવું પડતું. આજે આપણે પોતે જ આપણે એટલા સક્ષમ છીએ કે આપણને બીજા દેશો દખલબાજી કરે જ નહીં કરે, પણ આપણે એટલા સક્ષમ છીએ કે આપણે જાતે યુદ્ધ કરી શકીએ છીએ, આપણે જાતે યુદ્ધ રોકી શકીએ છીએ. એટલા માટે હું કહી રહ્યો છું કે શ્રેય પ્રધાનમંત્રીને તમારે આપવો હોય કે ના આપવો હોય, 140 કરોડની જનતા એમને આપી દીધા છે આશીર્વાદ. અને એટલા જ માટે કહી રહ્યો છું કે આ ચિનાબ છે ને, નદીને જે આ બ્રિજ ઐતિહાસિક બન્યો છે, એ વૈશ્વિક રીતે આજે સમગ્ર વિશ્વની હેડલાઇન બનશે આવતીકાલે. અને આ જે કામ કરી રહ્યા છે ને ભાઈ, આ જે વ્યક્તિ જે ગરીબીમાંથી વડનગરથી આવ્યો હોય ને, આપણા ગુજરાતના એક પનોતા પુત્ર કહેવાય, કે ગર્વ હોવો જોઈએ. પછી તમે આમાં આક્ષેપ કરો, ટીકા કરો કે ઇન્દિરા ગાંધીને નથી બોલી શકતા, તમે એ નથી બોલી શકતા. મોદીજી છે હયાત, મોદીજી કામ કરી રહ્યા છે, તો એને તમારે ડંકે કે ચોટ ઉપર કેવું પડે. કેમ ના માનો તમે? અને વિપક્ષમાં 5 સેકન્ડ, વિપક્ષમાં એ વખતે અટલજી હતા, તો અટલજી હતા. આજે અટલજી જેવું એ કેપેબલ, એટલું બેલેન્સ છે રાહુલ ગાંધીમાં નથી. અટલજી હતા તો તમે યાદ કરો છો. આજે વિપક્ષ પણ એવો નથી કે અટલજીની સામે બેસી શકે, અટલજીની સામે સમકક્ષ એ બોલી શકે. સમયનો અભાવ છે, શોર્ટમાં જણાવશો જીતુભાઈ. તમામ મુદ્દાઓને લઈને વાત કરી, પરંતુ ટૂંકમાં જણાવશો કાશ્મીરના વિકાસની જ્યાં વાત આવે તે મુદ્દાને લઈને શું માનો છો આપ? કેમ કે ભલે જે ઘટના બની, પરંતુ તે બાદ પણ જે ક્યાંક જે આતંકવાદે વિચાર્યું હશે તે નથી થયું. આપણું જે વિચાર શક્તિ તે અલગ રહી. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરીશું. મુકેશભાઈ, નિલેશભાઈ અને જીતુભાઈ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર આપનો. તો ક્યાંક ઓપરેશન સિંદૂરનો 1 મહિનો પૂર્ણ થયો, સાથે આતંકવાદને લઈને જે વાત કરી, વાત કાશ્મીરના વિકાસની થઈ, અને તે થવી પણ ક્યાંક ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.